હવે ખરેખર મિત્રો ધબધબાટી બોલાવી નવનીતભાઈ જશે હવે જેલમાં ટૂંક જ સમયની અંદર ખનીજનો માફિયા તો જોવો. નવનીતભાઈને વાત બીજા કરતા વાત સાચી હતી, બધાની જયરાજ આહિરની પણ વાત સાચી હતી એવું મને લાગે. મિત્રો અવારનવાર નવનીતભાઈ ખનીજ માફિયાને નામે ઓળખાઈ રહ્યા છે બરાબર. અને ટૂંક જ સમયની અંદર પૂરો વિડીયો આ જોજો કે કેટલી માટી ઉઠાઈ છે, શું કર્યું છે. મિત્રો જોવો તો ખરો ડુંગર બધા તોડી નાખે, કંઈક 2-3 કરોડની માટી ઉઠાઈ જાય એવું કહેવામાં બીજાનું કેવું એવું છે. મિત્રો આપણે તો આની અંદર કંઈ મેન્ટલની અંદર જાણતા નહોતા, પણ આપણી જોડે વિડીયો આવ્યો તો વિડીયો અપલોડ કર્યો છે મેં બરાબર છે. આ ટૂંક જ સમયની અંદર ઘણો આગળ વિડીયો જોતા રહીજો તમે. મજા કરાવડાવું તમને બહુ. નવનીતભાઈની આખી પોલ ખોલી નાખી જયરાજ આહિરે, બોલો હાથું વાળી લીધું એવું મને લાગે. આ મશીન ક્યારે ઉતારી પડ્યું. આ ડ્રાઈવર તો જોવો મિત્રો, જાતે આ ડ્રાઈવર તો જુઓ ખતરનાક બાઉન્સર લાગે મને. આ મશીન ક્યારે આ ડ્રાઈવરે હાથ થવા દે એવું લાગે. તો આ મશીન ના પકડાય, કદી આજીવનમાં નહીં પકડાય. કોઈ બી ખનીજવાળા હોય તો આ મશીન નહીં પકડાય એવું મને લાગી રહ્યું છે બરાબર. ડ્રાઈવર એક નંબરનો છે આ, જોરદાર બાબા. હવે હું જેસીબી લઈને જોઉં છું તો અહીંયા આગળ આપણે પેલું કામ ચાલે છે ને 10 કરોડ રૂપિયાનું એમાં બરાબર. ઘણા બધાની કોમેન્ટ આવી છે આપણામાં. એવી કોમેન્ટ આવી છે કે કિશનભાઈ તમે 2 નંબરનો ધંધો કરી રહ્યા છો એવી. ભાઈ એવું નથી, આ લીઝેલી કામ ચાલે છે, ખનીજ ચોરી નથી કરી બરાબર. તો છે તો પણ કોમેન્ટ ના લખતા આવે બરાબર. પોતાનું કામ ચાલે છે અને કામ શું કરી રહ્યા છે તમે છેલ્લે જોજો. આખો વિડીયો સ્ટીકની અંદર મૂકીશ તો કામ ચાલુ થવાની તૈયારી છે. હવે સેલ મારવાની પણ તૈયારી છે બરાબર. ડીઝલ નાખવાનું છે, ડીઝલ નાખીને મશીન ત્યાં આગળ ચાલુ કરવાનું છે. લગભગ એટલી બધી ગરમીમાં ચાલુ કરીએ છીએ ને મિત્રો કે ના પૂછ્યા વાત. જે ડ્રાઈવર હશે ને એનો પૂછી જોજો કે જેસીબી કેવી રીતે ચાલવા એ બરાબર છે. તો કામ ચાલુ કરવા માટે અમે જઈએ છીએ હવે. તો બન્યા રહેજો આગળ, વિડીયો કટ કરતા નહીં મિત્રો. પૂરો વિડીયો જોજો. કેટલા કરોડનું કામ છે, શું કરીએ છીએ કામ બાબત, કેટલા મશીન ત્યાં આગળ ચાલે છે. 2 મશીન ચાલુ હતા. એક મશીન આજે ગયું છે રિપેરિંગમાં કે ધૂળ એટલી બધી પહેરી ગયેલી એટલે મોકલાવી દીધું રિપેરિંગમાં મિત્રો. લગભગ લાખ રૂપિયા ખર્ચો થશે એમાં. 9 મશીનો બોલો. એટલી બધી ધૂળ આવી ગઈ, એટલી બધી 24 મશીનો ચાલુ હતો. 24 કલાકની અંદર 1 કલાક બંધ રાખેલા મશીનોમાં. ત્યારે એટલો એ ટીકડો પાર થઈ ગયો છે અમારાથી. 1 કરોડ રૂપિયા એટલે લગભગ 2-3 વર્ષનું કામ છે મિનિમમ. 2 મશીન હંગાત ચાલશે બરાબર. તો આપણે એક ઓપરેટર જોઈએ છે, સારા મેનો હોય ઓપરેટર, સારું મશીન આવડતો હોય, અનુભવ ફૂલ હોય તો કોમેન્ટ કરજો આપણામાં. ઓપરેટર ભાઈ કંઈ નવો જોઈતો નહીં. આપણે હેલ્પર એક કાઢવાનું, તમને પગાર તમે માગશો એ તમને આપી દઈશું. ખાવા પીવાનું 2 ટાઈમ કહેશો 2 ટાઈમ, 3 ટાઈમ બરાબર. સવારમાં 8 વાગે મશીન ચાલુ કરવાનું, બપોરે 12 વાગે બંધ કરી દેવાનું, 3 વાગે મશીન ચાલુ કરવાનું, રાત્રે 7-7:30 બંધ કરી દેવાનું. પછી નહીં કરવાનું ચાલુ, કેમ કે બહુ મશીનને લોડ પડી જાય એવું કામો છે બધા બરાબર. બધું લોડરનું કામ છે મિત્રો. લોડર મારી કરવાનું છે આખો દી. તો મશીન પણ ગરમ થઈ જશે મિત્રો બરાબર. તો ટૂંક જ સમયની અંદર વિડીયો કટ ના કરતા કામ શું કરીએ છીએ બતાડું, જોઈ લેજો.